નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે. હું આપની સાથે વૈશાલી પોબારું કરીશું નજર આજના સમાચાર પર. ઉનામાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ગોકુલધામ સોસાયટી થીમ આધારિત ગણેશ પંડાલ બન્યો છે આકર્ષણનું કેન્દ્ર. ઉના શહેરની ચંદ્રકિરણ સોસાયટીમાં વર્ષોથી ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે, જેમાં આ વખતે વિશેષ આકર્ષણ ઊભું કરવામાં આવ્યું છે. ઉનામાં ચંદ્રકિરણ સોસાયટીમાં કોળી સમાજના યુવા અગ્રણી અને નગરપાલિકાના સદસ્ય અલ્પેશભાઈ કાંજીભાઈ બાંભણિયાની આગેવાની હેઠળ ચંદ્રકિરણ ગ્રુપના યુવાનો દ્વારા ચંદ્રકિરણ કા રાજા ગણેશોત્સવ 2024 ઉજવાઈ રહ્યો છે. ગણપતિજીનો પંડાલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની સિરિયલનો ગોકુલધામ સોસાયટીની થીમ આધારિત બેકગ્રાઉન્ડ બનાવેલ છે. શ્રી ગણેશજીની મૂર્તિના પગ નીચે તેમનું વાહન મૂષક ઘંટડી વગાડતા હોય તે દ્રશ્યોએ લોકોમાં આકર્ષણ જમાવ્યું છે. આગળ વાત કરીએ તો ચંદ્રકિરણ સોસાયટીમાં ગણેશ મહોત્સવ અંતર્ગત રોજે રોજ સવાર સાંજે આરતીનું આયોજન કરવામાં આવે છે, જેમાં બહોળી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહીને આરતીનો લાવો લઈ રહ્યા છે. જ્યારે બુધવારે સાંજે 4 વાગ્યે મટકી ઉત્સવનો કાર્યક્રમ યોજાશે, તેમજ ગુરુવારે સવારે 10 વાગ્યે અન્નકૂટ ધરાવાશે, તેમજ શુક્રવારે રાત્રે 9 વાગ્યે દાંડિયા રાસ અને ગરબાનું પણ આયોજન કરાયું છે. તેમજ શનિવારે સવારે 8 વાગ્યે હવન યોજાશે. રવિવારે સાંજે 5 વાગ્યે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરાયું છે. તેમજ સોમવારે સાંજે 7:30 વાગ્યે મહાઆરતીનું આયોજન કરાયું છે. ત્યારબાદ તારીખ 17 અને મંગળવારે ગણપતિની મૂર્તિના વિસર્જનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમાં સાંજે 5 વાગ્યાથી ત્રિકોણબાગ ખાતેથી શાહ એસડી હાઈસ્કૂલ સુધી ગુજરાતના સુપ્રસિદ્ધ ગાયક કલાકાર રાજલ બારોટ અને હિરલ રાવલના સુર સાથે લાઈવ ડીજે મ્યુઝિક સાથે શોભાયાત્રા નીકળશે, જેમાં પણ સર્વે ગણેશ ભક્તોને જોડાવા માટેનો અનુરોધ કરાયો છે અને આમંત્રિત કરાયા છે. રિપોર્ટર અબ્દુલ ઘાંચી, એસડી ન્યૂઝ ગુજરાતી, ઉના.